ખેડૂત ઉત્સવ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 ડિસેમ્બર 2023 ને સોમવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે। ડિસેમ્બર મહિનામાં 22 થી 24 તારીખ વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની શક્યતા દર્શાવી છે અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની આગાહી કરી છે। સાથે 27 થી 29 તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પડશે। આ વર્ષે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં વાવાઝોડું, ક્યારેક માવઠું તો ક્યારેક ઠંડી પડી રહી છે। ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે। તેની અસર ગુજરાત પર પડશે। આ હલચલ લો પ્રેશરથી ડીપ પ્રેશર સુધી જવાની પૂરેપૂરી સંભાવના છે, પરંતુ ડિસેમ્બરમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે, ત્યારે નબળા પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી પડતી નથી। તેમજ ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે। તેમણે તેમ પણ કહ્યું છે કે ઓછી ઠંડીનું કારણ અનિયમિતતા અને નબળા પશ્ચિમી વિક્ષેપને છે। 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવવાની કમોસમી વરસાદ આવી શકે છે। આ દિવસોમાં પણ ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે। ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે। ફરી એકવાર વાવાઝોડું આવવાની શક્યતા છે। વાવાઝોડું લો પ્રેશર બની શકે છે। અલ નીનોના કારણે સિસ્ટમ સક્રિય થશે। આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા છે। ગુજરાતના કેટલાય ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે। તો અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનામાં પણ વાતાવરણ અંગે આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે। ફેબ્રુઆરી મહિનામાં 5 તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે। ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે। પશ્ચિમી વિક્ષેપના કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।